કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, મારા દોસ્તો, એવું કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી. પ્રેમ કોઈ પણ જાતની બદલાની ભાવના રાખ્યા વગર જ કરવામાં આવે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે સેન્ટ મેરી ડી યુથ જીસસે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. આ તો સુવિચાર છે, એનો વિષય છે પ્રેમ. પ્રેમ ક્યારેય કહેતો નથી કે મેં પૂરતું કર્યું છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ ઊંડી છે અને તેટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે સાચા પ્રેમની છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ખરેખર સાચા હૃદયથી, સાચા દિલથી, સાચા મનથી પ્રેમ કરે છે, ત્યારે તે ક્યારેય નથી વિચારતો કે તેણે તે વ્યક્તિ માટે શું શું કર્યું છે. કારણ કે જ્યારે વ્યક્તિમાં એવી ભાવના આવે, મેં તો તારા માટે ઘણું બધું કર્યું છે, ત્યારે એવું સમજવું કે આપણે તે વ્યક્તિ પાસે બદલો માંગી રહ્યા છીએ. મેં તારા માટે કર્યું છે એટલે તારે પણ મારા માટે કરવું પડશે. જ્યારે આવી ભાવના આપણા દિલમાં આવે છે, આપણામાં આવે છે, ત્યારે સાચો પ્રેમ મરી પરવારે છે. ફક્ત દેખાડાનો પ્રેમ જ રહી જાય છે. અહીંયા મારા મિત્રો, પ્રેમ એટલે એવા પ્રેમની વાત નથી જે ફક્ત બે યુવાન હૈયાઓ વચ્ચે થતું હોય, પતિ પત્ની વચ્ચે થતું હોય, પરંતુ અહીંયા એવા પ્રેમની વાત છે કે જેમાં દેશ સેવા પણ આવી શકે, સમાજ સેવા પણ આવી શકે અને પોતાને જાતને પ્રેમ કરવાની વાત પણ આવી શકે. એટલે જ્યારે આપણે કોઈના પણ માટે કંઈક કરવાનું ઈચ્છતા હોઈએ, કંઈક કરતા હોઈએ, તો એ આપણે ક્યારેય નહીં વિચારવું જોઈએ કે આપણે તેના માટે બહુ બધું કર્યું છે. માટે મારા દોસ્તો, જો આપણે ખરેખર પ્રેમ કરતા શીખવું હશે તો બદલાની ભાવના ટાળવી પડશે. મેં તારા માટે ખૂબ કર્યું છે, બહુ કર્યું છે, આવું બધું વિચારવાનું ટાળવું પડશે અને ખરેખર સાચી રીતે પ્રેમ કરવો પડશે. એટલા માટે જ પ્રેમ ક્યારેય કહેતો નથી કે મેં પૂરતું કર્યું છે. થેન્ક યુ.